નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું। મિત્રો, થોડા સમય સુધી વિરામ લીધા બાદ મેઘરાજા ફરી એકવાર દમદાર બેટિંગ કરવાના મૂડમાં લાગી રહ્યા છે અને અમદાવાદમાં તો વરસાદ શરૂ પણ થઈ ગયો છે। ત્યારે આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતાઓ છે એના વિશે વાત કરીએ। સૌથી પહેલાં તો હું તમને માહિતી આપી દઉં કે આજના દિવસે સાંજ સુધીમાં અને દિવસભર દરમિયાન એટલે કે રાત સુધીમાં કયા કયા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે એના વિશે હું તમને વાત કરું તો સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ તો અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડથી લઈને દાદરા નગર હવેલી સુધી એટલે એમ કહી શકાય કે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે એ જે વિસ્તારો મેં આપને જણાવ્યા, જે જિલ્લા મેં આપને જણાવ્યા હતા, ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। હવે જે સ્થળોએ માત્ર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે એના વિશે હું તમને વાત કરું તો આ જિલ્લાઓમાં માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત જે છે સામેલ છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા આ એવા જિલ્લાઓ છે ત્યાં આજના દિવસમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અને હવે વાત કરીએ સમગ્ર કચ્છ જિલ્લાની અને એની સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ જેટલા પણ જિલ્લા મેં આપણે જણાવ્યા આ તમામ જિલ્લા એવા છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। આ મેં જે તમને વિગતે માહિતી આપી એ આજના દિવસની છે। આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં મેઘમહેર થઈ શકે છે એની હું તમને વિગતે વાત કરું તો સૌથી પહેલાં તો હું તમને એવા જિલ્લા જણાવી દઉં કે જ્યાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। તો એ જિલ્લાની વાત કરીએ તો એમાં મધ્ય ગુજરાત પણ આવી જાય છે અને એમાં દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટો આખો આવી જાય છે। તો એની જો વાત કરું તો ઉત્તર ગુજરાતના પણ એક જિલ્લા આવી જાય છે સાબરકાંઠા। એ પછી જે છે મધ્ય ગુજરાતની વાત કરું તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી એટલે એમ કહી શકાય કે મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના એકાદ બે જિલ્લા અને દક્ષિણ ગુજરાત આખું આ બધા એ જિલ્લાઓ છે જ્યાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। હવે કયા કયા સ્થળોએ માત્ર મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જે કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે એના વિશે હું તમને વાત કરું તો એમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આવી જાય છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ એ જિલ્લા છે કે જ્યાં મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। અને સાથે સાથે મધ્યમ વરસાદમાં જે આશંકાઓ દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે સેવાઈ રહી છે એની હું તમને વાત કરું તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવે ગુજરાતના જે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે એના વિશે વાત કરું તો ફરી એકવાર કચ્છ જિલ્લો આખો આવી જાય છે કે જ્યાં આમ પણ વરસાદની સિઝનમાંથી જ એટલે કે જ્યારથી પણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં વરસાદ આમ પણ ઓછો થયો છે। ત્યારે ફરી એકવાર આવતીકાલના રોજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા છે। અને એ સિવાય સૌરાષ્ટ્રનો જે વિસ્તાર આવી જાય છે એમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટ આ એ જિલ્લાઓ છે ગુજરાતના કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। એટલે એકંદરે એવું કહી શકાય કે આજે અને આવતીકાલે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મહેર કરે એવી શક્યતા લાગી રહી છે। અત્યારે બસ આટલું જ। અને આપના જિલ્લા, આપના વિસ્તારમાં વરસાદની શું શક્યતા છે, વરસાદનું શું વાતાવરણ છે, કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। અને દેશ દુનિયાની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે।